यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। So hello guys, welcome back to my YouTube channel. મારું નામ છે માનંદરી. આપણું કામ થશે હવે તો ગાઈસ કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગાઈસ ગુડ મોર્નિંગ. ઉઠી ગયો અને હવે ચા બનાવું છું બધા માટે. ઘરમાં કામ કરવું બહુ જરૂરી છે. એ તો કોઈ ઇજ્જત જ નહીં આપે આપણને ઘરમાં. તો તમને લોકોને એવું લાગે કે મેં અત્યારે નહીં નાહ્યો, પણ નાહ્યો, હેર વોશ કરી દીધું, સીરમ લગાવી દીધું, બધું ઓલરેડી ડન. ઓલ ડન ગાઈસ, ઓલ ડન. તમે લોકો જુઓ, દેખાય મારો રેડી થઈ ગયેલું. અત્યારે હવે ચાય બનાવી દઈએ મમ્મી માટે. તો કાલનો વિડીયો હજી અપલોડ થાય છે, ધીરે ધીરે અપલોડ થાય છે, મતલબ થઈ ગયો છે ઓલમોસ્ટ. તમે આ વ્લોગ જોશો ત્યાં સુધી શાયદ આવી ગયો હશે, તો જોજો. બહુ બધો પ્યાર આપજો તમે લોકો. અને વિચારું છું આજે એક બે રીલ બનાવી દઈએ, પછી પરમ દિવસે આપણને જવાનું છે. એક દિવસ પહેલાં જ કહીશ, કાં તો જે દિવસે ઉપડીએ એ દિવસે જ કહીશ. પણ ગાડી શું લોંગ ડ્રાઈવ છે, જગ્યા લોંગ ડ્રાઈવ છે બહુ. અત્યારે ભૂલી ગયો મેં કેટલા કપ પાણી નાખ્યું ને, શાયદ ત્રણ કપ ને 3 કપ પાણી, ચાર કપ પાણી, 5 કપ દૂધ, ચા બની ગઈ. એન્જોય. સો ગાઈસ, તો નીકળીએ કોલેજ. યાર જેકેટ પહેરી લીધો કેમ કે ઠંડી બહુ છે બહાર. ઠંડી નથી પણ ઠંડો બરફ પવન આવે છે એટલા માટે. અરે યાર, ચા ને નાસ્તો કર્યો ને ડકાર જ આવ્યા કરે છે ક્યારની. ખબર નહીં કેમ. ઓબ્વિયસલી ડકાર તો આવશે જ. નાસ્તો કર્યો છે એટલા માટે. મારો જેકેટ યાર એક તો દાદા લઈ ગયા, ને હવે આમાં એક તો ટોપી છે નહીં. હવે આપણે રસ્તામાં લાગશે ઠંડી ખતરનાક. હવા પવન એટલો ખતરનાક આવે ને બહાર, બહુ સાચું ધ્રુજી જાય માણસ એવો ખતરનાક પવન આવે. સિરિયસલી, મસ્તી નથી. આ ફેક્ટ વસ્તુ છે ગાઈસ, ફેક્ટ. તો અત્યારે નીકળીએ. ધ્રુજું છું મેં તો ગાઈસ, ધ્રુજું છું. ને હવે ગિયર સેટ કરાવવી પડશે કેમ કે જવાનું છે એટલા માટે. આ જો હવાર મેં બી નાનો હતો ને ત્યારે સાયકલ જ્યારે નવી લાવેલી ને મારા માટે, ત્યારે હવારમાં ઉઠીને પહેલા મેં સાયકલ ચલાવતો. આના જેમ સાયકલ ચલાવે ને, એવી રીતે મેં બી હવારમાં ઉઠતો ને છે ને સાયકલ ચલાવતો. સાયકલ ચલાવવાની એટલી મજા આવતી ને સવારમાં. કઈ નહીં, અત્યારે નીકળી અમે બરાબર. તો વાળ બી ઉડતા હશે એવો પવન આવે છે. તો ગાઈસ, તો અત્યારે જાઉં છું રીલ બનાવવા દોસ્તારને ત્યાં. ને એક તો પવન બી એટલો છે, બપોર પડી પણ તડકો નહીં આવ્યો, પવન એટલો બધો આવે છે ને. આ છે માઇક જે ગિફ્ટમાં આવ્યું છે. અત્યારે જઈએ એના ત્યાં, રીલ બનાવીએ. ત્યાં જઈને આપણે બ્લોગ ચાલુ કરીએ. આજે આખો દિવસ બ્લોગ જ નહીં ભાઈનો મારો. સો ગાઈસ, તો અત્યારે ગાઈસ એક રીલ બનાવે છે આ લોકો. એ લોકો તમે આની યુટ્યુબ ચેનલ પર, અરે યુટ્યુબ નહીં, ઇન્સ્ટા પર બહુ હેવી એક્ટિંગ કરે છે આ લોકો. મારી રીલ બની ગઈ છે. નહીં વીડિયોમાં નહીં લીધું. તો અત્યારે વિડીયો બનાવીએ. વિડીયો બનાવીને પછી નીકળીએ. ગાડી પાછી ધોવી પડે કેમ કે યાર પાછી બગડી ગંદી થઈ ગઈ છે શાયદ, એટલા માટે ગાડી ધોવી પડે. સો ગાઈસ, તો રીલ બની ગઈ. ખબર નહીં હવે બનાવી છે, તમારા લોકો ઉપર ડિપેન્ડ છે
કે તમે લોકો સપોર્ટ કરશો વધારે. આઈ નો કે તમે લોકો કરશો જ સપોર્ટ. 2 રીલ બનાવી છે આજે અને કાલે, બંને દિવસ નાખીશ. એડિટ કરવાનું બાકી છે. અત્યારે જઈએ હવે ઘરે ચાય નાસ્તો કરીએ, પછી જોઈએ. શાયદ અસાઇનમેન્ટ લખવાના છે, એસાઇનમેન્ટ લખીને જોઈએ હવે. અને યાર હજી તૈયારી બાકી છે આપણી, જ્યાં જવાનું છે એની તૈયારી ફૂલ બાકી છે. કપડાં બી પેક નહીં કર્યા હજી સુધી મેં. બોલો, એટલો આળસુ છું ને મેં સાચુંમાં. અત્યારે હવે એ જ કરવું પડે, ચાય નાસ્તો કરીને. સો ગાઈસ, તો આફ્ટર અ લોંગ ટાઈમ મમ્મી સાથે ટ્રીપ કરવા જઈ રહ્યો છું હું મામાના ઘરે. વેકેશન પડ્યો નહીં, વેકેશન તો નહીં પડ્યું. વેકેશન પડે ને એટલે મામાના ઘરે જવાનું શાયદ. બાકી તો શાયદ એટલે કેમ કે આપણે હવે હું એકચ્યુઅલી ઇન્ફ્લુએન્સર બનવામાં થોડીક કોશિશ કરી રહ્યા છે ને મમ્મી. એક તો મારા મમ્મી એક તો સપોર્ટ નહીં કરતા મને વિડીયોમાં. મારા મમ્મી વિડીયોમાં આવવાની ના પાડે. મને એમ કે મારાથી હસાઈ જાય એમ કે. હસાઈ તો મારાથી બી જાય. આજે વિડીયો બનાવ્યો ને એમાં તો મારે તો કેટલું હસાયું. પછી વિડીયો બન્યો છે. હવે પહેલો એક વિડીયો બનાવ્યો છે, માઉથિંગ વાળો પહેલો વિડીયો બનાવ્યો છે. ખબર નહીં હવે કેવો બન્યો. હજી એડિટ કરવાનો બાકી છે. હવે એ સમજ નહીં પડતી કે મેં શું એડિટ કરું એમાં. મને સમજ નહીં પડતી. થોડુંક આપણે ડીપ કરવું પડે. અત્યારે જ્યારે જવાનું છે ત્યારે આપણે ગાડીમાં બેઠા બેઠા આરામથી કરીશું. મસ્ત એકદમ આરામથી ચિલિંગ ટાઈમ કરતા. તો અત્યારે જઈએ હવે મામાના ઘરે. મમ્મી લઈ જાય છે મને ફરવા બહાર મામાના ઘરે. મને કહે કે ચાલ તને આટો મારવા લઈ જાઉં. મેં કીધું ચલો. તો અત્યારે જઈએ છીએ. સો ગાઈસ, તો અત્યારે મેં ને ગ્રીવા અહીંયા જલ્દી એક વસ્તુ બતાવો. અહીંયા મેં ને ગ્રીવા આ ખુરશી પર બેહેલા હતા. એક જ ખુરશી પર, આટલી ખુરશી પર અમે બંને પૈડા ને આઈડિયા ચમકી ગઈ ને પાછી જોયા કરતી હતી. હલકી જ હતી. હવે આ જીદ કરે છે નવી લાવવા. લે ગ્રીવ અહીંયા પેલું કરીએ. અહીંયા ગ્રીવ અહીંયા गरम रखो दादा को, आंटी गरम रखो. મારો ને એનો વજન ખમી નહીં આવી ખુરશી. તમે લોકો એમ નહીં માનતા કે મારું વજન વધારે 60 કિલો જ છે મારું ખાલી વજન. ગ્રીવા કેટલા કિલો રહી હે? ગ્રીવા કેટલા કિલો ની? 70 કિલો એક બાપડી ખુરશી પર. વજન કેમનો ખમે એમ ખબર નહીં પડી. પણ કઈ નહીં, અત્યારે હવે જીદ કરે છે. આનું મોઢું જોવું, એટલું માસૂમ મોઢું થઈ ગયું ને હવે. હા મમ્મી બેંકર. મમ્મી તોડી. ઓ વાવ, ગ્રીવ મેગી ખાવાથી શું થાય? પેલો વિડિયો કેવો? હેલો ગાઈસ. પેલો વિડિયો કેવી? પછી કેવું? પછી જોરદાર તો શું થાય મેગી ખાવાથી? કેવી રીતે પડે? પણ આજુબાજુ એવી રીતે કીડા એવી રીતે પડે? કીડા દોડે કે કીડા ભાગે કે પેટમાં આવી જાય? હે કીડા કેવી રીતે આવે? સ્કૂલ ગઈ હતી ગ્રીવ? તારા સ્કૂલનું નામ શું હે? રેમ્બો. સીધી ઉભી રહે. કઈ નહીં. તો ગાઈસ, તો ના હવે અમે લોકો જઈએ છીએ 30 તારીખે જઈએ છીએ. તો અત્યારે રિવીલ નથી કરવું ને આપણે? તો ક્યારે કરવું છે? જ્યારે પહોંચી જઈશું જ્યારે ના એ જ્યારે નીકળીશું ને ત્યારે. ના, જ્યારે પહોંચી જઈશું ડાયરેક્ટ એ જ બતાવીશું.
ઓહો ના પણ રસ્તામાં તો બતાડવું પડશે યાર. એ તો Story. ખાલી એ તો vlog અહીંયા પછી એ તો આપણે જઈને આવીશું પછી જોશે ને. જોશે ને પણ અનલિમિટેડ 1 મહિના માટે રિચાર્જ કરે છે ને. અરે whatever vlog તો બીજા જ દિવસે આવશે. મારી ને પપ્પાની ભાઈ કોટી સેમ જ છે. સેમ સેમરો નીકળી ગયું ગાઈસ. જો તો અત્યારે આ જો ને 1 આ મમ્મી મારી 2 3 4 જો ને તૈયારીઓ તો એટલી બધી ચાલે છે ને બહુ. કઈ તૈયારીઓ તો 2 મહિનાથી ચાલે છે પણ એકચ્યુઅલી અમે જે જગ્યા જઈએ છે ને એ આફ્ટર ઇતિહાસ થઈ ગયું છે શાયદ મતલબ 4 કે 5 આફ્ટર 4 કે 5 વર્ષ પછી જઈ રહ્યા છીએ તો યુ નો એક્સાઇટમેન્ટ પેન્ટ ટી-શર્ટ ગાલના એક્સાઇટમેન્ટ પેન્ટ ટી-શર્ટ ગાલું નહીં ગાલું અહીંયા લડામ લડી થાય છે ગાઈસ મૂકવામાં. આ મમ્મી તો મને તો ઠાડ લાગે મને ગુલાબી મોજા દે પહેલા એવા કન્ફ્યુઝ કરીને આ લોકોને. તો તૈયારી મેં બી કરી દઉં ફટાફટ, નહીં તો જે મારી મમ્મી કપડાં મૂકતી હે મારા એ બી કાઢીને મૂકી દે, રેડ ટી-શર્ટ કાં માટે કાઢીને ફેંકી દે એટલા માટે. ને યાર થોડીક પાછી શરદી થઈ ગઈ છે કેમ કે સિંગ ખાયા કરતો હતો ને એટલા માટે શરદી થઈ ગઈ છે. હવે કંઈ નહીં, દવા લઈને કામ ચલાવવું પડશે. તો અત્યારે ફટાફટ તૈયારી કરીને પછી આપણે જમીને જોઈએ રાઉન્ડમાં મારવા જઈએ કે નહીં. સો ગાઈસ, તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે તમે ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો નહીં કર્યો તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દેજો. મળી કાલે આપણે નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ. અને ભૂલી ગયેલો અચ્છો હિન્દીમાં વ્લોગ નાખવાનો હતો, સોરી. કાલે પાક્કો, કાલે 100% પ્રોમિસ તમને લોકોને કે હિન્દીમાં વ્લોગ વન ડે. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.